થરામાં શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન દ્વારા તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે કુમકુમ પાર્ટી પ્લોટમાં તારીખ 28/12/2025 રવિવારના રોજ શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન દ્વારા તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ ગણપતભાઈ ગાંડાભાઈના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટક શંકરભાઈ મગનભાઈ, મુખ્ય મહેમાન ડોક્ટર ભગવાનભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગર, અતિથિ વિશેષ શ્રીમતી કે સરકારી કન્યા વિદ્યાલય પાટણના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ, 8 પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના મંત્રી પ્રહલાદભાઈ, મદદનીશ ઇજનેર સિવિલ સિંચાઈ વિભાગ રાધનપુરના કીર્તિભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ વાંસેસા, અક્ષર જ્ઞાન વિદ્યા મંદિર તાણાના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ, બરોડા બેંક થરાના ક્લાર્ક હિતેશભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મંડળના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા તેમજ બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા। મહેમાનો તેમજ દાતાઓનું પુષ્પગુચ્છ આપી સાલ ઉઠાડી મંડળના ઉપપ્રમુખ ભરતભાઈ, મંત્રી વિમલભાઈ, પૂર્વ મંત્રી કિશોરભાઈ, શિક્ષણ કન્વીનર ભાવાભાઈ, જયંતિભાઈ પ્રજાપતિ, શિક્ષક નટુભાઈ શિક્ષક, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કિરીટભાઈ સહિત દરેક કાર્યકરોએ સન્માન કર્યું। ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન દ્વારા બાળકોને ભણાવવા પર ભાર મૂક્યો। દાતાઓ દ્વારા પ્રથમ ઇનામ સ્વર્ગીય જડીબેન કાંતિલાલ પરિવાર, સ્વર્ગીય કાંદાબેન દલસુખભાઈ પરિવાર, કોકિલાબેન કનુભાઈ, દ્વિતીય નર્મદાબેન કેશવલાલ, જસીબેન લક્ષ્મણભાઈ અસાલડી, તૃતીય સ્વર્ગીય ગીતાબેન મનુભાઈ પરિવાર, રાધાબેન ધરમસિંહભાઈ પરિવાર, હીરાબેન કરસનભાઈ, આશ્વાસન ઇનામ ગંગા સ્વરૂપ ગોદાવરીબેન દશરથભાઈ પરિવાર સહિત અનેક દાતાઓ દ્વારા ધોરણ 1 થી 12 કોલેજ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક, જુનિયર ક્લાર્ક સચિવાલય, એચસી પોસ્ટમેન, હેલ્થ વર્કર, મહિલા લોકરક્ષક, કંડક્ટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહિત 103 થી વધુ તેજસ્વી તાલાઓને દાતાઓ દ્વારા સન્માનપત્ર, ટ્રોફી, ચાંદીનો સિક્કો, ગોલ્ડ મેડલ, હેન્ડલ ફાઇલ, સિલ્વર મેડલ, થેલો, બ્રોન્ઝ મેડલ, ડબલ સિંગલ બ્લેન્કેટ, ફાઇલ, પાણીની બોટલ શિલ્ડ આપી સન્માનિત કર્યા। ભોજન પ્રસાદ હર્ષાબેન ગણપતભાઈ સામેચા, મંડપ કનુભાઈ તથા મગનભાઈ, નાસ્તાના દાતા સ્વર્ગીય નાથાભાઈ કેવળભાઈ પરિવાર, પત્રિકા સ્વર્ગીય પાંચાભાઈ શંકરભાઈ પરિવાર, સાલ ગંગા સ્વરૂપ જસીબેન ભરતભાઈ, મિનરલ પાણીના આજીવન દાતા શારદાબેન ચમનભાઈ, ફુલહાર સ્વર્ગીય નટરભાઈ હરિભાઈ, સાઉન્ડ નટુભાઈ કુબેરભાઈ, સંગીત સ્વર્ગીય સમુબેન મણીલાલ, બેનર સ્વર્ગીય શારદાબેન અંબારામભાઈ સહિત અનેક દાતાઓ દાન આપી સહભાગી થયા। કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમે અથાગ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો। આ કાર્યક્રમમાં શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ, શ્રી 8 પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના પ્રમુખ રમેશભાઈ, સહમંત્રી દિનેશભાઈ ગાંડાભાઈ અર્જનસર, શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ, શ્રી રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ પંચાભાઈ, શ્રી 12 પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ, શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ, શ્રી 8 પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ, શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ, થરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, ઇન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, નરોત્તમભાઈ પ્રજાપતિ, પોલીસ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર પ્રહલાદભાઈ કે પ્રજાપતિ માંડવી હાલ કરી, જ્યારે આભાર વિધિ ભાવાભાઈ પ્રજાપતિએ કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા।